ના ભલગામડા ગામમાં પોલીસને મળેલી બાતમીના આધારે જુગારધામ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લીંબડી પોલીસની ટીમે ગામના પરા વિસ્તારમાં આવેલી ઓરડીમાં દરોડો પાડીને ગુંજી પાના પત્તા વડે 3 પત્તીનો જુગાર રમતા 14 શકુનીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સ્થળ પરથી ₹52,270 રોકડા સાથે કુલ ₹32.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તમામ જુગારીઓની અટકાયત કરી ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું કે આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે, કારણ કે ચોક્કસપણે જેવી રીતે સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવે છે, જુગારધામ પર જેવી રીતે પોલીસે રેડ કરી છે, ત્યારે લીંબડીના ભલગામડા ગામે જુગારધામ જેવી રીતે ઝડપાયું છે। કાળુભા જુવાન સિન્હા ઉતારામાં પોલીસની રેડ પાડવામાં આવી હતી, ત્યારે પોલીસે 14 શકુનીઓને ઝડપી પાડ્યા છે। જી હા, જેવી રીતે પોલીસે ₹32.62 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ત્યારે આવે જુગારધામ જેવી રીતે રમતા જોવા મળતા હોય છે, ત્યારે જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, સમલા ગામે જુગારધામ પર રેડ કરવામાં આવી હતી અને ભલડા ગામડા ગામે પણ જુગારધામ પર રેડ જેવી રીતે કરવામાં આવી હતી। ત્યારે જેવી રીતે આપણે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે આ જુગાર રમતા લોકોને કેવી રીતે ઝડપી પાડવામાં આવ્યા છે અને જેવી રીતે સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 2 જુગારધામ પર રેડ કરવામાં આવે છે। એક ભલગામડા અને બીજું સમલા ગામે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આપ સ્ક્રીન પર પણ દ્રશ્યો જોઈ શકો છો, એક જ દિવસમાં 2 ગામમાં રેડ કરવામાં આવી હતી, જેમાં ભલગામડા અને સમલા ગામ શામેલ છે। ભલગામડામાંથી 14 શકીનીઓ ઝડપાયા છે, ત્યારે સમલા ગામેથી 9 શકીનીઓ ઝડપાયા છે। ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું છે, પરંતુ જેવી રીતે આવી રીતે તત્વો બેફામ બન્યા છે, આવી રીતે અજુગારવાસીઓ સામે જેવી રીતે પોલીસે રેડ કરી છે, ત્યારે હાલમાં સમલા ગામ અને ભલગામડા ગામ 2 ગામમાં એક જ દિવસે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ બેફામ તત્વો જે છે કે જેઓ જુગાર રમતા હોય છે, જુગારધામ ચલાવી રહ્યા હોય છે, તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલમાં તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। કાળુભા જુવાન સિન્હા ઉતારામાં પોલીસે રેડ કરી હતી, કારણ કે ત્યાં આવી રીતે રેકેટ ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસે 14 શકુનીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે ₹32.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।